પછી 10 જ વર્ષમાં આ ઇલેક્શન આવ્યું છે ત્યારે લોકસભાના ઇલેક્શન વખતે આપણી ચર્ચા શું થઈ રહી છે તો કે માનનીય નરેન્દ્રભાઈ 11મા સ્થાનેથી આપણું અર્થતંત્ર 5મા સ્થાને લાયા અને ક્યારે હવે શું ચર્ચા ચાલે છે કે હવે આપણું અર્થતંત્ર 3જા સ્થાન ઉપર ક્યારે આવે એની ચર્ચા આ લોકસભામાં થઈ રહી છે 3જા સ્થાન ઉપર આવે એના માટે અને 3જા સ્થાન ઉપર આવવા માટેની તૈયારી પણ બધાએ મગજમાં કરી લીધી છે મોદી સાહેબની ગેરંટી છે કે 3જી વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન આપણે બધા બનાવીએ અને આપણું અર્થતંત્ર 3જા સ્થાન ઉપર લઈ આવશે 3જા સ્થાન ઉપર અને અર્થતંત્ર જેટલું ધબકતું રહે છે એટલી આપણી જાહો જલાલી વધતી જાય છે કેટલા કામો વિકાસના થઈ રહ્યા છે આજે એક બે ઉદાહરણ તમને આપી અને વિકાસના કામોની વાત કરી કે વિકાસના કામો અને વિકાસના કામોની જે માત્રા છે એ કેટલી મોટી ડિફરન્સ છે એ તમને હું બતાવું એક બે ઉદાહરણ આપીશ આજે વિકાસની જે આપણે વાતો કરીએ તો આજે આપણી જે રેલવે છે એ રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન કે રેલવેને આપણે ઇલેક્ટ્રિક વખત આગળ વધારી રહ્યા છે ત્યારે 1947 થી 2014 સુધી આંકડો સાંભળજો એક જ આંકડો સાંભળશો તમને ખ્યાલ આવી જશે 1947 થી 2014 સુધી જે ઇલેક્ટ્રિફિકેશન થયું છે રેલવેનું વીજળીકરણ થયું છે એ વીજળીકરણ 21,801 કિલોમીટરનું ક્યાંથી ક્યાં સુધી 1947 થી 2014 સુધી અને 2014 થી 2023 સુધીમાં 38,650 કિલોમીટર કેટલો મોટો ડિફરન્સ આ વિકાસની જે ગતિ છે એ તમને બતાડું છું તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ જુઓ આરોગ્ય ક્ષેત્રે જુઓ તમે સેવા કરવી છે તો સુશાસન આપવું જ પડે સુશાસન અને સેવા બંને સાથે જોડાયેલી વસ્તુ છે સુશાસન કેવી રીતે આપી શકાય આજે દરેકે દરેક ક્ષેત્રે આપણે જોતા હોઈએ કે હેલ્થનું સેક્ટર જોઈએ ગામે ગામ હેલ્થ સેન્ટરો બન્યા છે પણ ક્યાંક હજુ પણ બૂમ આવે છે શેની બૂમ આવે છે તો કે ભાઈ ડોક્ટરો નથી ડોક્ટરો ત્યાં ગામડે જવાની ક્યાંક તૈયારી નથી બતાવતા અથવા તો ડોક્ટરની સંખ્યા ઓછી છે પણ તમે જુઓ કેવી રીતે થાય ક્યાંથી થાય ડોક્ટરો લાવે ક્યાંથી પહેલા અહીંયા આગળ માન્ય નરેન્દ્રભાઈ જયારે ગુજરાતમાં એ સીએમ બન્યા ત્યારે 1375 મેડિકલ સીટો હતી 1375 માન્ય નરેન્દ્રભાઈએ એની અંદર વધારો કરી અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આજે 7,000 સીટો છે 7,000 સીટો આપણે મેડિકલની કરી છે અને આ ડોક્ટરો જેટલા વધતા જશે એટલી જ આપણી સમસ્યાઓ અંત તરફ આપણે જતા રહ્યા છે 2 કે 3 વર્ષમાં પૂરી કોઈ જગ્યાએ ડોક્ટરની તકલીફ ન હોય એ રીતનું આયોજન અને આજે અહીંયાની વાત નહીં આપણા દેશમાં પણ એવી પરિસ્થિતિ છે આજે 51,348 બેઠકો હતી એ આ 10 જ વર્ષમાં વધારીને 1,01,443 બેઠકો માન્ય નરેન્દ્રભાઈએ કરી છે એવી જ રીતે દરેકે દરેક ક્ષેત્રે માન્ય નરેન્દ્રભાઈએ જે વિકાસની ગતિ પકડી છે એ વિકાસ કેવી રીતે આગળ વધી શકે અને આ વિકાસ કરવા માટેનું આયોજનબદ્ધ કેવી રીતે આગળ વધાય છે એક ઉદાહરણ તમને કે ભાઈ આજે આવક તો જોઈએ કે ભાઈ આપણે વિકાસ કરવો છે તો વિકાસ માટે પૈસાનું આયોજન અને પૈસાનું આયોજન કેવી રીતે તો આજે એક ટેક્સ આપણે કરી દીધો જીએસટી એક જ ટેક્સ અને વન ટેક્સ વન નેશનના આધારે આ માર્ચ મહિનામાં આપણી જીએસટીની આવક ભારત દેશની કેટલી છે ખબર છે 1.78 લાખ કરોડ રૂપિયા એકલી માર્ચ મહિનાની આવક છે માર્ચ મહિનાની આવક છે અને ત્યારે આ બધા કામો થઈ રહ્યા છે ગુજરાતની પરિસ્થિતિ ગુજરાતમાં પણ અત્યારે આપણે ખૂબ સારા આયોજનબદ્ધ રીતે આપણે આગળ વધી રહ્યા મજબૂત પાયો અહીંયા આગળ માન્ય નરેન્દ્રભાઈએ ફાઇનાન્સનો નાખ્યો છે અને એના કારણે આજે આપણે ખૂબ સરળતાથી આગળ વધી રહ્યા 2000ની સાલમાં આપણા બજેટની
આપણું બજેટ કેટલું હશે ગુજરાતનું? અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે. આપણા ગુજરાતનું બજેટ હશે લગભગ 15,000 થી 20,000 કરોડની વચ્ચે. 2000ની સાલની જ વાત કરું છું. 16,000 કરોડ. આ 16,000 કરોડ આજે 2000 પછી 2024માં આપણે ઐતિહાસિક બજેટ ગુજરાતનું રજૂ કર્યું છે. 3,32,000 કરોડ રૂપિયાનું બજેટ આપણે આપ્યું છે. નાણાકીય વ્યવસ્થાપનમાં પણ નીતિ આયોગ પ્રમાણે ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે. તમે જે કામ કહો એ કામ કરવાની તૈયારી છે. કેવી રીતે થઈ શકે? એ આયોજનબદ્ધ રીતે તમે આપો એટલે તમારું કામ. તમે ત્યાંથી બોલો, અમે અહીંયાથી કામ કરવાની તૈયારી છે. અહીંયા આગળ મને કીધું કે ભાઈ અહીંયા આગળ કેવી રીતનું કામ થયું છે. તમારા ત્યાં આગળ તળાવ ભરવાની વાત હતી. બાકી તો જે પાણી નર્મદાનું પાણી મળે છે એ બધાને મળે જ છે. એના માટે જ્યાં લાઈનો બાકી હતી એ લાઈનો અમે મંજૂર કરી દીધી છે. એ નાખવા માટે નહીં પણ એનું આયોજન નહીં, એ કામ ચાલુ થઈ ગયા છે. એની સાથે સાથે આ તળાવ ભરાવાની લિમિટ આપણે દૂર કરી દીધી અને આ તળાવ ભરવાની લિમિટ દૂર કરી એનું કામ ચાલુ કરીને પાઇપો ઉતરી ગઈ છે. મને એવું હમણાં કહેતા હતા 1400 કરોડ રૂપિયાનું આ કામ છે. 1400 કરોડ રૂપિયા. કોઈ તળાવ ખાલી ના રહે. નર્મદાના પાણી જ્યાં ભરાતું હોય ત્યાં ભરવાની અમારી માનસિકતા છે. કામ કરવું છે. કામ કરવાની પદ્ધતિ છે. આપણી પાસે દિશા દર્શન, આપણી પાસે નેતૃત્વ છે. માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું નેતૃત્વ છે આપણી પાસે. આજે આમ આપણે ધંધો રોજગાર કરતા હોઈએ, ધંધો રોજગાર કરતા જઈએ ને તો આપણે ધંધા માટે, આપણા મકાન માટે ક્યાંક લોન લેવા ગયા હોઈએ, આપણી પાસે બધી જ વ્યવસ્થા હોય. બધી જ વ્યવસ્થા હોય. આપણી પાસે સાક્ષી છે, એને ગીરો મૂકવાનું કાગળ છે, બધું કાગળ હોય તોય બેંકવાળા થકવાડી દે છે ને, તોય બેંકવાળા થકવાડી દે. તો આ નાના માણસો માટે કોની ગેરંટી, ક્યાંથી લાવવાની? આ બધા માટે એક અને માત્ર એક ગેરંટી માન્ય નરેન્દ્રભાઈ. અને નરેન્દ્રભાઈએ મુદ્રા યોજના થકી કરોડો રૂપિયાની લોન આ યુવાનોને અને મહિલાઓને આપી છે. આજે નાના વેપારીઓ જેની પાસે રેકડી છે, ચાની કેટલી છે, શાકની લારી છે, પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત એ લોકોને પણ લોન મળી છે. કોઈ ગેરંટી નહીં એમની, ફક્ત અને ફક્ત ગેરંટી માન્ય નરેન્દ્રભાઈ. અને એ ગેરંટીના આધારે આજે એ લોકોને 10,000ની લોન, 10,000માંથી 20,000ની લોન, 20,000માંથી 50,000ની લોન આજે દરેકને મળી રહી છે. એક જ ગેરંટી ઉપર, માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી. આપણે ઘણી વખત કહીએ છીએ કે અત્યારે ટેક્સની આવક વધવાનું કારણ શું? તો આપણે પહેલા બધા કેટલાય ગોટાળાની વાત આપણે સાંભળી છે. અને આજે શેની ચર્ચા થાય છે? તો કે ભાઈ આજે કયા ગોટાળા વાળાને સજા થઈ એની ચર્ચા થાય છે. અને એના કારણે આજે તમે જુઓ